Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે શૂન્યક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ, વેગ અચળાંકનું સૂત્ર અને એનો અર્ધાયુષ્ય સમય સાથેનો સંબંધ અને કેટલાક જે એક્ઝામના રિલેટેડ જે અગત્યના આલેખના જે એમસીક્યુ પૂછાય છે એના વિશે પ્રશ્ન આપણે સમજી ગયા. ત્યાર પછી હવે આજનો બીજો એક એવો જ અગત્યનો મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચન જેને કહી શકાય, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ તારવી, તેનો વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમય વચ્ચેનો સંબંધ દર્શાવો. હવે આ પ્રશ્ન અગત્યનો શા માટે છે એનું પણ તમને કારણ કહી દઉં કે તમારી ચોપડીમાં તમે જ્યારે જોશો તો ટેક્સ્ટબુકની અંદર આપણને કોયડામાં પ્રશ્ન આપેલા હોય કે પછી લખાણ સંબંધિત પ્રશ્ન આપેલા હોય કે સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલા હોય, જે દાખલાઓ છે એમાં મેક્સિમમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના આપેલા છે. દાખલાઓને પછી જોઈશું. આજે સૌથી પહેલા આપણે એની થિયરી સમજીએ. જુઓ, અને થિયરીને એન્ડ સુધી જોજો, જેથી આમાં ક્યાંથી કઈ જગ્યાએથી કઈ પ્રકારનો આલેખ પૂછી શકે છે અને એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો આલેખ એમસીક્યુમાં પૂછાય તો એનો જવાબ આપણને આવવો જરૂરી છે. ચાલો જોતા જઈએ. સૌથી પહેલા પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલી છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ કે જ્યારે કોઈ પણ એવી પ્રક્રિયા લેવામાં આવે કે જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય તેને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ. સપોઝ માની લો કે કોઈ પ્રક્રિયા હું અહીંયા લઉં છું. ધારો કે કોઈ પ્રક્રિયક R છે, પ્રક્રિયક R માંથી નિપજ P બને છે. આવી કોઈ એક પ્રક્રિયા લઈ લઈએ છે, બરાબર છે. ચલો, હવે સપોઝ માની લો કે t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા એ જેટલી લઉં છું, તો નિપજ તો એ વખત બનેલી જ ના હોય, તો નિપજને આપણે 0 તરીકે લઈ લો. હવે કોઈ ચોક્કસ t સમયે જ્યારે પ્રક્રિયાની સાંદ્રતાની વાત કરવામાં આવે તો પ્રક્રિયા શરૂ થઈ ગયા પછી કોઈ t સમયે પ્રક્રિયકમાંથી નિપજ બની હશે અને નિપજનો જથ્થો માની લો કે x જેટલો છે, તો પ્રક્રિયક કેટલો બાકી રહેશે? a માઇનસ x જેટલો બાકી રહેશે. હવે આ શા માટે કર્યું છે એ હું તમને પહેલા જ કહી દઉં કે આપણે જે અમુક દાખલા ગણવાના છે એ દાખલાની અંદર આપણે a અને a માઇનસ x નો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલને સોલ્વ કરીશું. અહીંયાથી હવે આપણે આગળ પોઈન્ટ લઈશું આપણી ટેક્સ્ટબુક મુજબ જે રીતે ક્વેશ્ચન આપેલો છે એ પ્રમાણે. સામાન્ય રીતે જે પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ આપેલી છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો જે પણ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ આપેલા છે એનો જે ક્ષય થાય છે, એ ક્ષય થવા માટેની જે બધી પ્રક્રિયાઓ છે જનરલી આપણે પ્રથમ ક્રમની ગણતા હોઈએ છીએ. આ એક એમસીક્યુ તમારે યાદ રાખવો પડશે. જુઓ, હવે સમજતા જઈએ આમાં કે પ્રથમ ક્રમની પ્રક્રિયા જો હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ એ હંમેશા પ્રક્રિયકની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. હવે આપણે જે થિયરી ભણી ગયા એ મુજબ જો પહેલા આ પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ મારે લખવો હોય તો હું આ રીતે લખી શકું કે પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયકના સંદર્ભમાં જો હોય તો એને આપણે માઇનસ dr/dt અને જો નિપજના સંદર્ભમાં હોય તો પ્લસ dp/dt તરીકે દર્શાવે છે. આ થિયરી આપણે ઓલરેડી ભણી ગયેલા છે. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા, એટલે પ્રક્રિયક અહીંયા આપણે રિએક્ટન્ટ R લીધો છે એની સાંદ્રતાના 1 ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. પ્રપોઝનલ ટુ સાઇન દૂર કરી દઈએ તો ધેરફોર પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ R. હવે આ જે લીધું છે જો હું એને અહીંયા મૂકી દઉં, બરાબર, તો આપણું ઇક્વેશન આ રીતે આવશે. ધેરફોર પ્રક્રિયા વેગ બરાબર સમીકરણ છે માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ dp/dt ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયા વેગ આપણે શોધ્યો છે કે જે K ઇન્ટુ R બરાબર થતો હોય છે. હવે આપણે થિયરીમાં એ પણ જોડી ગયા કે જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય એમ પ્રક્રિયાનો વેગ પણ ઘટતો જાય છે. મતલબ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર જ આધારિત છે. તો આપણે પ્રક્રિયકની સાંદ્રતાના આધારે જ આપણે આનો રિલેશન લઈશું. તો આને આની સાથે સંબંધમાં દર્શાવીએ તો આપણું ઇક્વેશન આ રીતે બની જશે. ધેરફોર માઇનસ dr/dt ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ R થશે.
બરાબર છે. જેને ડીપમાં ક્વેશ્ચન સમજવો હોય એ આખી થિયરી જોજો. જેટલા પણ ક્વેશ્ચન આના રિલેટેડ એમસીક્યુમાં પૂછાય છે બધા જ સોલ્વ થઈ જશે. બાકી જેને ખાલી ઉપર છેલ્લું જોવું એનસીઆરટી સ્કીપ કરી દેજો વિડીયોને. બરાબર. ચલો તો ટોપિક અહીંયા બતાવીએ છીએ કે આપણે -dr/dt = pr. તો સૌથી પહેલો આલેખ અહીંયાથી જ મળશે. આલેખ કોના વિરુદ્ધ આવશે? પ્રક્રિયા વેગ. આને આપણે લખ્યું છે પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા. જો પ્રક્રિયા વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતાનો આલેખ લેવામાં આવે, પ્રક્રિયા વેગ જેને આપણે રેટ અથવા કેપિટલ R તરીકે પણ દર્શાવેલો છે. પ્રક્રિયા વેગ વિરુદ્ધ પ્રક્રિયકની સાંદ્રતા જો દર્શાવવામાં આવે તો માની લો કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા 0 છે તો પ્રક્રિયક વેગ જ નહીં મળે. તો પ્રક્રિયા વેગ એક વખતે 0 હશે. જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા પછી વધતી જશે એમ પ્રક્રિયાનો વેગ પણ વધતો જાય. એટલે પહેલો આપણો ગ્રાફ આ રીતે આવશે પ્રક્રિયા વેગ માટેનો, જેમાં અહીંયાથી તમે થીટા શોધી નાખો અને એ થીટાની વેલ્યુ તમે જ્યારે tan થીટા સ્વરૂપે શોધશો તો એનું મૂલ્ય આપશે તમને k ની વેલ્યુ દર્શાવશે. મતલબ આપેલું જે સમીકરણ છે ને y = mx + c. c તો અહીંયા છે જ આપેલો નથી આપેલો. બરાબર. એટલે y = mx + c સાથે જો આપણે સરખાવીએ, એટલે કે આપેલું જે સમીકરણ છે એને આપણે y = mx + c સાથે જો સરખાવીએ તો અહીંયા ઢાળ m મળે છે આપણને અને એ જ ઢાળની વેલ્યુ અહીંયા tan થીટા તરીકે આપણે શોધી શકીએ છીએ. તો કદાચ માની લો કે પ્રક્રિયા વેગ વિરુદ્ધ સાંદ્રતાનો તમને ગ્રાફ આપી દીધો હોય અને એના માટે tan થીટાની વેલ્યુ તમને જો આપી દીધી હશે તો પ્રક્રિયાનો વેગ અચળાંક કેટલો થાય તમે ડાયરેક્ટ આના પરથી પણ શોધી શકો છો. ચાલો, therefore હવે શું કરીએ, r વાળા પદને એક જ બાજુ લઈ જાઓ. તો મતલબ આ r સાંદ્રતા છે એને છેદમાં લાવવા, t વાળું પદ છે એને અહીંયા લઈ જાઓ તો -dr/r = dt આ બાજુ જશે એટલે k * dt. માઇનસ વેલ્યુ પણ એ બાજુ લઈ જાઓ તો therefore હવે અહીંયા જે પદ આપ્યું છે એને હું 1/r તરીકે લઈ લઉં. 1/r * dr = -k * dt. બરાબર. તો આ આપણી પાસે એક પ્રકારનું વિકલન વેગ સમીકરણ મળેલું છે અને વિકલન વેગ સમીકરણ ઉપરથી આપણે સરળતાથી પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકતા નથી. તો આપણે એના માટે શું કરીએ છીએ, વિકલન વેગ સમીકરણનું પછી સંકલન લઈએ છીએ. તો વેલ્યુ શોધવા માટે આપણે વેગ અચળાંકની સંકલનની જરૂર પડશે. તો બંને બાજુ સંકલન લેવામાં આવે તો integration of 1/r dr = -k અચળાંક છે આગળ લઈ લો integration of dt. બરાબર. હવે ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે સંકલન લેતા હોઈએ છીએ ત્યારે 1/x dx નું જે સંકલન લઈએ છીએ એના માટે જે વેલ્યુ આવે છે એ વેલ્યુને આપણે log x તરીકે બતાવતા હોઈએ છીએ. પણ સૌથી વિશ્વસનીય વેલ્યુ કઈ ગણાય? નેચરલ લોગ કહેવાય. એટલે આપણે જનરલી અહીંયા શું કરીશું, નેચરલ લોગ લઈને જઈશું. બરાબર છે. લોગ કરતા નેચરલ લોગની વેલ્યુ આપણને થોડીક વધારે એક્યુરેટ મળતી હોય છે તો આપણે નેચરલ લોગ લઈને જઈશું. અને બીજું તો આપણે ઓલરેડી અહીંયા ઇન્ટિગ્રેશન dt છે એટલે dt મતલબ અહીંયા કેટલાનું સંકલન બતાવે છે? 1 નું. તો 1 નું t ની સાપેક્ષમાં જ્યારે સંકલન લેવામાં આવે તો એની વેલ્યુ ઓલરેડી t જ મળશે. તો એ પ્રમાણે જો આપણે ઇન્ટિગ્રેશન લઈએ તો આપણું સમીકરણ આ રીતે આવશે. therefore ln r બરાબર છે. x ની જગ્યાએ અહીંયા r આપેલો છે તો ln r = -kt + c. આ પ્રમાણેનું એક ઇક્વેશન મળશે આપણને. હવે જ્યાં c બરાબર સંકલન અચળાંક છે, આ જો સંકલન અચળાંકની વેલ્યુ લેવી હોય તો આપણે શું કરીશું, અહીંયા t = 0 લઈશું. t = 0 લઈશું એટલે સંકલન અચળાંક જે c છે એની વેલ્યુ આપણને મળશે. તો એને શોધીએ પહેલા. આ એકલું ખાલી ધ્યાન રાખજો. બરાબર. છેલ્લે લાસ્ટ ફાઇનલમાં જ્યાં જરૂર હશે ત્યારે હું આનો યુઝ કરીશ. આપણી પાસે આ ઇક્વેશન આવ્યું છે એમાં c ની વેલ્યુ શોધીને આગળ પ્રોસેસ પૂરી કરીએ. હવે t બરાબર 0 સમય જ્યારે લેવામાં આવે તો જે પ્રક્રિયકની સાંદ્રતા લીધી છે એ પ્રક્રિયકની સાંદ્રતા r0 તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો કિંમત મૂકીએ. therefore ln r ની જગ્યાએ મૂકી દો r0 = -k, t ની વેલ્યુ મૂકી દો 0
પ્લસ સી. તો ધેરફોર સી ઇઝ ઇક્વલ ટુ જવાબ મળે છે આપણને ln r0. હવે આ જે કિંમત મળી એને આ સમીકરણમાં મૂકી દઈએ. ધેરફોર ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ ln r0. આનું હું આપી દઉં છું ઇક્વેશન નંબર 1. આ સમીકરણ ઉપરથી આપણે એક ગ્રાફ બનાવ્યો. સમીકરણ 1 ને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવતા જુઓ તમારી સામે જ આખી વેલ્યુ મળી ગઈ છે. y બરાબર શું છે ln r, પછી માઇનસ કે ની જગ્યાએ શું છે અહીંયા m છે, મતલબ m ઢાળવાળી રેખાનું સમીકરણ, એટલે ઢાળ અહીંયા તમને બતાવેલો છે માઇનસ કે ની વેલ્યુ. x છે t, તો મતલબ y વિરુદ્ધ x નો જ્યારે આલેખ બનાવવામાં આવે તો ln r વિરુદ્ધ t નો જે ગ્રાફ બને છે એ ગ્રાફ કેવો હોવો જોઈએ? તો એનો આલેખ જો બનાવીએ તો એ આલેખ આપણને આ રીતે મળશે. જુઓ અહીંયા લઈશું ln r અને આપણે અહીંયા જે બતાવ્યું છે મુજબ કે 0 સમયની સાંદ્રતાને જો હું r0 કહી શકું તો t સમયની જે સાંદ્રતા છે એને શું કહી શકાય? rt પણ કહી શકાય. તો આપણો જે ગ્રાફ છે ln rt વિરુદ્ધ કોનો છે? t. હવે એ આલેખ કેવો મળશે એનું ઢાળનું મૂલ્ય આપણને સમજાવશે કે આલેખ સુરેખ તો મળશે પણ સુરેખ કેવો આલેખ ઉપર ચડતો મળશે કે ઘટતો મળશે તો ઢાળ નક્કી કરશે. ઢાળની વેલ્યુ માઇનસ છે અને જો ઢાળનું મૂલ્ય માઇનસમાં હોય તો એ વેલ્યુ અહીંયા ઘટતી હોવી જોઈએ. બરાબર, આ રીતનો આપણને ગ્રાફ મળશે. જે ગ્રાફનો તમે અહીંયાથી ઢાળ શોધી નાખશો તો જે ઢાળનું મૂલ્ય મળશે એ ઢાળનું મૂલ્ય છે માઇનસ કે, અને આટલો જે અહીંયા આપણને પોઈન્ટ બતાવ્યો છે આનું મૂલ્ય જેને કહી શકાય એ એનો ઇન્ટરસેપ્ટ છે. ઇન્ટરસેપ્ટ એટલે સી ની વેલ્યુ છે, તો ln r 0 દર્શાવેલો છે. તો એક ગ્રાફ આપણી પાસે આ મળશે. ક્લિયર? ચલો હવે આ જે સમીકરણ 1 છે એમાં શું કરીએ? નેચરલ લોગ દૂર કરીને લોગ લઈ લઈએ. હવે જો સમીકરણ 1 માં લોગ લઈએ તો સમીકરણ 1 આપણું આ રીતે બની જશે. નેચરલ લોગ દૂર કરશો એટલે 2.303 વડે ગુણાશે તો 2.303 log rt is equal to minus kt plus 2.303 log r0. હવે આખું જે સમીકરણ છે એને 2.303 વડે ભાગી નાખો. 2.303 વડે ભાગશો એટલે અહીંયા કેન્સલ થઈ જશે, અહીંયા કેન્સલ થઈ જશે, અહીંયા છેદમાં આવી જશે. તો therefore log rt is equal to minus kt upon 2.303 plus log r0. આને હું આપી દઉં છું સમીકરણ નંબર 2. આના ઉપરથી પણ ગ્રાફ આવશે. જો પરીક્ષામાં આ રીતનો જો ગ્રાફ ના પૂછે તો લોગનો આલેખ પૂછી શકે છે. તો એ વખતે ઢાળ પછી બદલાઈ જશે. ઢાળ બદલાશે એટલે આપણી પાસે જવાબ પણ ઓટોમેટિક ચેન્જ થઈ જશે. જો તો અહીંયા ઢાળ બદલાશે, કઈ રીતે ખબર પડશે? આનો પણ જો ગ્રાફ બનાવીએ તો y વિરુદ્ધ x, y is equal to mx પ્લસ c નો ગ્રાફ, મતલબ જે ગ્રાફ છે આપણો log rt પ્રક્રિયકની સાંદ્રતા લેવાનો પડે, એનો log લેવાનો નેચરલ લોગ વિરુદ્ધ t નો જ્યારે ગ્રાફ બનાવવામાં આવે તો અહીંયા પણ ઢાળ માઇનસમાં જ આપેલો છે. બરાબર છે, અને ઢાળ જો માઇનસમાં હોય તો આ પણ આલેખ કેવો આવશે? ઘટતો આલેખ આવશે. ફરી પાછી એની જ પ્રોસેસ, અહીંયાથી એનો ઢાળ શોધી નાખો. ઢાળ શોધીશું તો ઢાળનું મૂલ્ય મળશે માઇનસ કે અપન 2.303. જે વેલ્યુ અહીંયા કે હતી પણ મૂલ્ય તમે કયા લીધા છે? નેચરલ લોગમાં લીધેલા છે. પણ જો એની જગ્યાએ લોગમાં લેવામાં આવે તો વેલ્યુ શું થઈ જશે? માઇનસ કે અપન 2.303. તો એક આ ગ્રાફ પણ પરીક્ષામાં મોટા ભાગે એમસીક્યુમાં પૂછાતો હોય છે. ચલો તો આપણી પાસે એક આ સમીકરણ મળી ગયું. હવે બીજું એક ઇક્વેશન બનાવીએ આમાંથી. હવે શું કરીએ? જે સમીકરણ 2 છે એમાં r0 ને એટ ઇઝ રહેવા દો. આને આ તરફ લઈ આવો અને આને આમ લઈ આવો. આપણું જે એક ઇક્વેશન છે ઇક્વેશન ને અહીંયા લખી રાખું છું. ln rt is equal to minus kt plus ln r0. આની આપણે જરૂર છે, પોઈન્ટ અહીંયા પછી હું સમજાવું છું તમને. ચલો પહેલા આના ઉપરથી જઈએ. સમીકરણ 2 ઉપરથી log r0 માઇનસ આ પદને પેલી બાજુ લઈ જઈએ છીએ એટલે માઇનસ થશે અને આ માઇનસ એ પ્લસ થઈ જશે.
માઇનસ log RT ઇઝ ઇક્વલ ટુ જે માઇનસ KT છે એની જગ્યાએ પ્લસ KT અપન 2.303 થઈ જાય. તો એક આલેખ આના ઉપરથી પણ આપણને પૂછી શકે છે. log R0 માઇનસ log RT વિરુદ્ધ T નો જો ગ્રાફ હોય તો એક રીતે પૂછી શકે, અથવા આપણે log A માઇનસ log B લઈએ છીએ તો એનું જ વેલ્યુ લઈએ છીએ આપણે log A અપન B. તો ગ્રાફ બીજો એક આના ઉપરથી પણ પૂછી શકે છે. બંનેના ગ્રાફ એક સરખા જ આવે છે, એમાં કોઈ જ ફરક પડવાનો નથી. કાં તો તમને આલેખ આના પરથી પૂછે, કાં તો પછી તમને આલેખ આના ઉપરથી પૂછે, બંને સરખા છે. તો જુઓ હવે એનો જો ગ્રાફ બનાવીએ તો ગ્રાફ કેવો હોવો જોઈએ. તો સમીકરણ તમે જુઓ, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, c ની વેલ્યુ તો 0 છે, તો y ઇઝ ઇક્વલ ટુ mx, તો m જે છે ઢાળની વેલ્યુ આપણને આટલી બતાવે છે, અને x છે t, એટલે y વિરુદ્ધ t નો y વિરુદ્ધ x નો આલેખ મતલબ log R0 બાય RT વિરુદ્ધ t નો જો ગ્રાફ બનાવીએ તો એ ગ્રાફ આપણને આ રીતનો મળશે. log R0 બાય RT વિરુદ્ધ t નો આલેખ બનાવવાનો છે. તો હવે જે અહીંયા આલેખ મળશે એ આલેખ આપણી પાસે જો t ની વેલ્યુ હું 0 કરી દઉં તો અહીંયાથી સ્ટાર્ટ થશે, જેમ જેમ t ની વેલ્યુ વધતી જશે એ આલેખ પણ આ રીતે વધતો જશે. અને એનું જ્યારે તમે થીટા શોધી નાખશો તો એ થીટા એ જ tan થીટાની વેલ્યુ આપશે, અને tan થીટા એનો ઢાળ બતાવશે, અને ઢાળનું મૂલ્ય છે k અપન 2.303. તો તમને એક આ પણ પ્રશ્ન MCQ માં જો મૂકવો હોય તો એના ઢાળના મૂલ્ય માટેનો પ્રશ્ન અથવા આલેખનો પ્રશ્ન પણ પૂછી શકે છે. બરાબર. હવે આપણો જે મેઇન ઇન્ટેન્સ છે શું છે? વેગ અચળાંકનું સમીકરણ તારવાનું છે. વેગ અચળાંકનું સમીકરણ તારવા માટે તો અહીંયાથી સીધો આને સૂત્ર કરતા બનાવી દઈશું, પણ એના પહેલા આપણો જે એક આ બીજો ક્વેશ્ચન છે ગ્રાફનો, એ ક્વેશ્ચન પહેલા અહીંયા તમને સમજાવી દઉં. બરાબર. કારણ કે જે મેં ગ્રાફ બનાવ્યા છે એ ગ્રાફમાં તમે ધ્યાનથી જુઓ, શૂન્યક્રમની પ્રક્રિયાનો જે આલેખ હતો એ આલેખને મેં અહીંયા સુધી લંબાવી દીધો હતો કે જ્યાં પ્રક્રિયક પૂરેપૂરો વપરાઈ જાય છે એવું કહે છે આલેખ આપણને, પણ અહીંયા મેં આલેખને નથી લંબાવ્યા. એનું રીઝન શું છે એ તમને હું આ સમીકરણ ઉપરથી સમજાવું છું. બરાબર છે. અને જો વિડીયો લાઈક જો ત્યાંથી સમજો. હવે આ ઇક્વેશન ઉપરથી આપણે જઈએ છીએ. આને તમે અલગથી એક બોક્સ બનાવીને હાઇલાઇટ રાખજો, પ્રશ્નમાં MCQ માં પ્રશ્ન પૂછાય તો આની પણ જરૂર પડશે. તો હવે જે નેચરલ લોગ છે એ નેચરલ લોગ માટેનું સમીકરણ આપણી પાસે આ છે, ln RT ઇઝ ઇક્વલ ટુ માઇનસ KT પ્લસ ln R0. આ રીતનું આપણી પાસે ઇક્વેશન હાજર છે અહીંયા. હવે શું કરું છું, આ જે ln R0 છે એને આમ લઈ આવો, તો therefore ln RT minus ln R0 is equal to minus KT. હવે જેવું આપણે અહીંયા લખીએ છીએ log A minus log B બરાબર log A upon B, એ જ રીતનું natural log A minus natural log B બરાબર natural log A upon B તરીકે આપણે દર્શાવી શકીએ છીએ, અને is equal to છે minus KT. અહીંયાથી જો હું નેચરલ લોગ દૂર કરું તો લોગ નેચરલ લોગમાં ફરક એટલો છે કે લોગ હોય તો આધાર 10 હોય અને નેચરલ લોગ હોય તો આધાર એનો e ગણવામાં આવે. તો નેચરલ લોગ જો હું દૂર કરીશ અહીંયાથી તો RT upon R0 is equal to e raised to minus KT આવશે. એમાંથી R0 ને સૂત્ર કરતા બનાવી દો, અરે સોરી RT ને સૂત્ર કરતા બનાવો, તો therefore RT is equal to સમીકરણ છે R0 into e raised to minus KT. આ એક સમીકરણ આપણને આપ્યું છે. બરાબર. અને જ્યારે નેચરલ લોગ ધ્યાન રહેવાનું કે જ્યારે આપણી પાસે આધાર e આપેલો હોય અને જ્યારે તમે આલેખ બતાવો ત્યારે આલેખ હંમેશા ચર ઘાતાંકીય આલેખ આવે. એ ચર ઘાતાંકીય વધતો હોઈ શકે અથવા ઘટતો, ડિપેન્ડ એનો ઘાતાંક કેવો છે. અહીંયા તો અહીંયા માઇનસમાં છે એટલે આલેખ કેવો હોવો જોઈએ? ચર ઘાતાંકીય રીતે ઘટતો આલેખ હોવો જોઈએ. તે ચર ઘાતાંકીય રીતે જે ઘટતો આલેખ આવે છે એ આલેખ કઈ રીતે આવે છે જુઓ, અહીંયા લખું છું આલેખ. બરાબર. અહીંયા ધ્યાન રાખજો. આના ઉપરથી જે આલેખ છે આપણે આ રીતે આવશે. જે આલેખ મળશે એ કોનો આવશે? RT વિરુદ્ધ T નો. તો પ્રક્રિયકની T સમયની સાંદ્રતા વિરુદ્ધનો આલેખ છે, અને એ આલેખ અહીંયાથી આ પ્રમાણેનો ઘટતો આલેખ આવશે, અને એ આલેખ ઘટતો જશે પછી અહીંયાથી એની સાંદ્રતા શું થઈ જશે? અચળ થઈ જશે. એમાં સાંદ્રતા 0 નથી થતી એવું કહે છે,
મતલબ અહીંયા શું કહેવા માંગે છે કે જો પ્રક્રિયકની સાંદ્રતાને મારે 0 કરવી હોય તો એ દરમિયાન જે સમય હશે એ સમય કેવો હોવો જોઈએ? ઇન્ફાઇનાઇટ હોવો જોઈએ. મતલબ એ વસ્તુ એવું કહેવા માંગે છે કે પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય અનંત કીધો છે. એનો મતલબ પ્રથમ ક્રમની પ્રક્રિયા ક્યારેય 100% પૂર્ણ થતી નથી. આ વસ્તુ અહીંયા સમજાવી છે અને એના કારણે જ અહીંયા પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો થતા મેં અહીંયા 0 નથી બતાવેલી, કારણ કે પ્રક્રિયા પૂર્ણ જ નથી થતી એવું કહેવા માંગે છે. ને એ ગ્રાફ તમારે આવાના પરથી જવાબ મળે છે. એટલે ગ્રાફ જ્યારે પ્રથમ ક્રમની પ્રક્રિયાના બનાવો ત્યારે આ વસ્તુ ધ્યાન રાખજો, કોઈ દિવસ ગ્રાફને નીચે ટચ નહીં કરાવી દેવાનો. જો 0 સાંદ્રતા બતાવી દીધી તો આલેખ હંમેશા ખોટો જ કહેવાશે. એટલે આપણો ગ્રાફ જે અહીંયા બતાવ્યો છે આના ઉપરથી કહેવા માંગે છે કે પ્રક્રિયકની સાંદ્રતા જો 0 કરવી હોય તો એ 0 ક્યારે થઈ શકે? કે જ્યારે સમય અનંત લેવામાં આવે. હવે અનંત સમય લઈએ તો સમજી જ જવાનું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂર્ણ થતી નથી. એ અર્થમાં આપણને આલેખ મળે. એટલે ક્યારેક MCQ માં તમને આ પ્રશ્ન પૂછી શકે આલેખનો, અને એક આ MCQ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર, કે નીચેનામાંથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયો વિકલ્પ સાચો છે. તો એ ધ્યાન રાખવાનું છે તમારે કે RT = R0 × e - KT છે. એની જગ્યાએ જો R0 અને RT લીધું હશે તો પછી વેલ્યુ આખી ચેન્જ થઈ જશે. ચાલો હવે નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. હવે આપણે જોઈએ છે વેગ અચળાંકનું સમીકરણ. તો વેગ અચળાંકને અહીંયાથી સૂત્ર કરતા બનાવીએ. Therefore K = વેગ અચળાંકને સૂત્ર કરતા બનાવીશું તો આ T અને 2.303 આમાં આવશે, એટલે અંશમાં જશે 2.303 upon T log R0 upon RT થશે. તો આ મળી ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના વેગ અચળાંકનું સમીકરણ જે છે. તો આપણને આ સાબિતી માંગેલી હોય છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ દર્શાવી તેના વેગ અચળાંકનું સૂત્ર તારો. તો તમારે અહીંયા સુધી જવું પડશે. હવે પ્રશ્ન ક્રોસ એવો પણ પૂછી નાખે 2 જ માર્ક્સની અંદર કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ લખી, એટલે ખાલી આ લખવાનું, તેનો અર્ધ આયુષ્ય સમય સાથેનો સંબંધ દર્શાવો. તો હવે અહીંયાથી આપણે આગળ કન્ટિન્યુ કરીશું અર્ધ આયુષ્ય સમય માટે. ઠીક છે, કમ્પ્લીટ બિલકુલ સમજાઈ જાય એવો છે પોઈન્ટ, બરાબર છે. અને જો અહીંયા સુધીનો જેટલો પણ પોઈન્ટ મેં તમને સમજાયો, જેટલા પણ આલેખ બતાવ્યા છે, એ જો તમને કમ્પ્લીટ પરફેક્ટ ખબર પડી ગયા હોય તો વિડીયોને લાઈક કરજો ને તમારા મિત્રો સુધી પણ આને શેર કરજો. ચાલો હવે નેક્સ્ટ અહીંયાથી સમજીએ અર્ધ આયુષ્ય સમય. હવે આપણી પાસે અર્ધ આયુષ્ય સમય માટે આપણે દર્શાવીએ છીએ કે અર્ધ આયુષ્ય સમય એટલે શું? તો જે સમયે પ્રક્રિયકની મૂળ સાંદ્રતા અડધી થઈ જાય છે અથવા એના મોલ અડધા થઈ જાય એને શું કહે છે? એની અર્ધ આયુષ્ય સમય. તો આપણને ખબર છે કે પ્રક્રિયકની જે મૂળ સાંદ્રતા અડધી થવા માટે જે સમય લાગે છે એને આપણે T1/2 કહીએ છીએ, અથવા તો આની જગ્યાએ આપણે T50% પણ લખી શકીએ છીએ, બંને સરખું છે. તો પ્રક્રિયકની જે મૂળ સાંદ્રતા છે R0 એ અડધી થવા માટે લાગતો સમય. હવે R0 એટલે કોઈ ચોક્કસ સમય માટેની સાંદ્રતા માટે વાત કરી, કોઈ કે T સમયની પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ અડધી જ્યારે થશે, એટલે મૂળ સાંદ્રતા જ્યારે અડધી થાય તો એના માટે જે સમય લાગ્યો છે T, એને જ આપણે T1/2 તરીકે દર્શાવે છે. તો આ જે કિંમત છે એને આની અંદર મૂકી દઈએ. Therefore K = 2.303 upon T ની જગ્યાએ મૂકીએ T1/2 log R0 અને RT ની જગ્યાએ કિંમત મૂકીશું R0/2. તો R0 કેન્સલ થશે, 2 ઉપર જતા રહેશે. તો T1/2 ને સૂત્ર કરતા બનાવી દો. Therefore T1/2 = 2.303 upon K into log, બાકી શું રહ્યા 2. તો log 2 ની વેલ્યુ તો 0.3010 છે જ આપણને ખબર છે. 0.3010 ને તમે 2.303 વડે ગુણશો એટલે 0.693 જવાબ આવશે. તો 0.693 upon K T1/2 નું સૂત્ર મળશે આપણને, બરાબર. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે તમે આ સૂત્ર તારવેલું છે. T1/2 = R0 upon 2K સમીકરણ છે, જેના પરથી આપણે શું કીધું હતું કે T1/2 is directly proportional to R0 છે. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આ સમીકરણ જે આપણું છે,
શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શું કહે છે કે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એ પ્રક્રિયકની મૂળ સાંદ્રતાના સમપ્રમાણમાં જ છે સીધો સીધો. એના કારણે આપણો જે ગ્રાફ હતો એ ગ્રાફ આપણને આ રીતે મળ્યો હતો કે T1/2 વર્સિસ R0. તો આલેખ આપણને આવો મળતો હતો. જ્યારે અહીંયા તો શું કહે છે કે T1/2 પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી જ સ્વતંત્ર છે, એ એના ઉપર આધાર રાખતો નથી. એટલે આપણે સમીકરણ આ બતાવી શકીએ, therefore પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર છે. આ છેલ્લે તમારે આનું તારણ લખવું જ પડશે, બરાબર. જ્યારે પણ અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર તારો, પ્રથમ ક્રમ હોય, શૂન્ય ક્રમ કે બેમાંથી કોઈ બી, ત્યારે હંમેશા આનું તારણ દર્શાવો. હવે આના આધારે પણ જો આપણે આલેખ બનાવીએ તો પ્રથમ ક્રમની પ્રક્રિયાના અર્ધ આયુષ્ય સમય અને પ્રક્રિયકની મૂળ સાંદ્રતા છે એનો જો ગ્રાફ દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા તો ચોખ્ખું જ કહે છે કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી એ સ્વતંત્ર છે, અને પ્રક્રિયકની મૂળ સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો આલેખ કેવો આવશે? બિલકુલ સ્ટ્રેટ લાઈન. તો જુઓ, શૂન્ય ક્રમની પ્રક્રિયાનો ગ્રાફ જુઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો ગ્રાફ, બરાબર છે. એટલે પરીક્ષાની અંદર આલેખના પ્રશ્નો પૂછાય ત્યારે બહુ જ શાંતિથી વિચારીને જવાબો લાગજો. અને જ્યારે પણ તમે થિયરી તૈયાર કરો ત્યારે હંમેશા જે સમીકરણ માટે જે આલેખ બતાવ્યા છે મેં એ બધા સમજી વિચારીને તૈયાર રાખજો. કારણ કે પ્રશ્ન આ જ રીતનો જ્યારે સીધે સીધો પૂછી નાખશે ત્યારે આપણને ખબર જ નહીં પડે. હવે એમાં આલેખ કયા કયા પ્રકારના હોઈ શકે? તો જુઓ, એક આલેખ આ રીતનો આવશે, એક આલેખ આ રીતનો આવશે, બીજો આલેખ આમ તમને ઘટતો પણ આપી શકે, અને ચોથો ઓપ્શન લખી દે આપેલામાંથી એક પણ નહીં. તો પછી તમારે જવાબ કયા આવવા જોઈએ એ સૂત્રો તમને યાદ હોવા જોઈએ. સૂત્રો ઉપરથી જ આપણને ખબર પડશે કે કોનો આલેખ કેવો હોવો જોઈએ. તો આ વાત થઈ ગઈ અર્ધ આયુષ્ય સમય અને પ્રક્રિયાના વેગ અચળાંક વચ્ચેનો સંબંધ દર્શાવ્યો. હવે છેલ્લે એક આપણે જે શરૂઆતની અંદર મેં પોઈન્ટ લીધો હતો, બરાબર, કે સમીકરણની અંદર મેં પ્રક્રિયકની સાંદ્રતાને a તરીકે બતાવેલી છે, કોઈ ચોક્કસ સમય પછી એની સાંદ્રતાને a-x તરીકે બતાવી. હવે એનું સૂત્ર આપણી પાસે શું આવે છે, એનો ઉપયોગ ક્યાં કરવાનો? તો જ્યારે આપણે દાખલા ગણતા હોઈએ છીએ ત્યારે દાખલાની અંદર અમુક દાખલામાં રકમ જે આપેલી હશે એમાં જે ફેરફાર આપેલો હશે સાંદ્રતાનો કે જથ્થાનો કે મોલનો જેને કહીએ છીએ એ પર્સન્ટેજમાં તમને આપેલો છે કે પ્રક્રિયા આટલા ટકા પૂર્ણ થાય છે એવો શબ્દ વાપરેલો છે. તો એવા જ્યારે દાખલા આપેલા હોય ત્યારે એને ગણવા માટેનું આપણું સૂત્ર જે છે એને હવે આપણે તારવાનું છે. તો જુઓ, આપણી પાસે આ રીતે સમીકરણ મેં લખ્યું હતું કે R અને P જે છે એમાં T બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા એ લીધી છે, આની સાંદ્રતા 0, અને કોઈ ચોક્કસ T સમયે X જેટલો જથ્થો નિપજ બને છે તો પ્રક્રિયક બાકી રહે છે a-x. તો આના માટે જો હું સમીકરણ બનાવું તો વેગ અચળાંક K બરાબર 2.303 upon T. T સમયે પ્રક્રિયક અને નિપજ બંનેની સાંદ્રતા આપણે લખવી પડશે. તો log R0 upon RT જે સૂત્ર દર્શાવ્યું છે એ મુજબ, સમીકરણ જે મેં લખ્યું છે એ મુજબ T બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા, એટલે આ વેલ્યુ કોની દર્શાવી છે? R0 ને. T સમયે પ્રક્રિયકની સાંદ્રતા એટલે આ જે મૂલ્ય બતાવ્યું છે એ કોનું છે? RT નું મૂલ્ય. તો એની જગ્યાએ આપણે આ જ કિંમત મૂકી દઈએ. તો therefore K is equal to 2.303 upon T log A upon a-x. તો આ પણ એક સૂત્ર છે જેનો આપણે દાખલા માટે ઉપયોગ કરીશું, બરાબર છે. સાથે સાથે અહીંયાથી જો હું a ને કોમન કાઢી લઉં, જો a ને કોમન કાઢી લઈશ તો અંશમાં પણ એ છે, છેદમાં પણ એ છે, બંને કેન્સલ થઈ જશે. તો 2.303 upon T log, જેવો a કોમન નીકળશે એટલે બાકી શું રહેશે? 1 upon 1 minus x upon a આવશે. જ્યાં x upon a છે એ આલ્ફા બતાવે છે કે પ્રક્રિયક કેટલો એમાંથી દૂર થાય છે, એનો વિયોજન અંશ શું છે એ x upon a ની વેલ્યુ દર્શાવે. હવે આનો આપણે ઉપયોગ જનરલી આ સમીકરણનો ક્યારે કરીએ કે જ્યારે પ્રક્રિયામાં તમને કીધું હોય કે પ્રક્રિયાનો 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ અર્ધ પૂર્ણ પ્રક્રિયા થવા માટે લાગતા સમય સાથે સંબંધ શું છે, મતલબ T 3/4 અને T1/2 નો સમય શું છે, રિલેશન શું છે એ શોધવું હોય ત્યારે તમારે આવા ઇક્વેશનની જરૂર
પડશે. સમજાવીશ તમને એકાદ દાખલો આની અંદરથી જ્યારે યાદ આવશે કે આવો ક્વેશ્ચન સમજવો છે તો હું નેક્સ્ટ તમને ગમે તે વિડીયોની અંદર આના વિશે સમજૂતી આપી દઈશ કે કઈ રીતે આના પરથી દાખલો આપણે ગણી શકીએ છીએ. તો આ પ્રમાણેની આપણી જે આજની થિયરી હતી એ થિયરી અહીંયા સંપૂર્ણપણે કમ્પ્લીટ થાય છે. બરાબર. તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપેલો છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો, જેમાં તમને આખી થિયરી પણ પૂછી શકે છે, દાખલા પણ પૂછી શકે છે. જો દાખલા આયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેના તો શૂન્ય ક્રમની પ્રક્રિયાની થિયરી આવવાની સંભાવનાઓ વધારે છે. તો આ તમારે ઓલ્ટરનેટ બધું ધ્યાન રાખવાનું કે જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સંકલિત વેગ સમીકરણ, વેગ અચળાંક, અર્ધાયુષ્ય સમયની થિયરી મૂકી દીધી તો દાખલો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જ આવશે. એટલે દાખલાઓ ઉપર આમાં થોડુંક ફોકસ વધારે રાખજો. દાખલાઓ ગણવા માટે હંમેશા જે પણ દાખલા માટે જે સૂત્રની જરૂર પડે સૂત્રને પરફેક્ટલી તૈયાર કરો. યાદ ના રહે તો એને ગોખી નાખો, કારણ કે તમારે 12માની એક્ઝામમાં આપવાની છે અને એક્ઝામ આપી દેશો પછી તમે કોલેજ જતા રહેશો પછી સૂત્ર યાદ ના રહે, કોઈ ટેન્શન નહીં લેવાનું, પણ પરીક્ષા સુધી તમને સૂત્ર યાદ રહેવું જોઈએ. સૂત્રને કાં તો લખીને તૈયાર કરો અથવા ગોખી નાખો, કે જે કરો એ બધું તમારા ઉપર ડિપેન્ડ છે. સૂત્રો નહીં આવડે એક પણ દાખલો તમારો સાચો રહેવાનો નથી. એટલે દાખલા જ રોકડિયા માર્ક્સ માટેના છે. તો કેમેસ્ટ્રીમાં જેટલો સ્કોર કરવો હોય તમારે દાખલાને તૈયારી રાખજો. બરાબર છે. તો આ થિયરી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.